डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભણી રહ્યા છીએ કોડ BSW 102 સમાજ કાર્ય, સમાજશાસ્ત્ર અને મનોવૈજ્ઞાનના યુનિટ 2 સમાજના મૂળભૂત તત્વો વિશે. તો ચાલો આપણે જોઈએ આજના આપણા આ એકમના હેતુઓ. આજનું આ એકમનો અભ્યાસ કર્યા બાદ તમે લોકો વ્યક્તિ અને સમાજ બે વચ્ચેનું સંબંધ શું છે, બે એકબીજા ઉપર કઈ રીતે જોડાયેલા છે, એકબીજા સાથે કઈ રીતે જોડાયેલા છે તે સમજી શકશો. સમુદાયના પ્રકારો શું હોય છે અને તેની લાક્ષણિકતાઓ કઈ કઈ છે તેના વિશે જાણી શકશો. સમાજ અને જૂથો તે એટલે શું, તે બંનેમાં ફરક છે કે નહીં તેના વિશે જાણી શકશો. અને સમાજ શાસ્ત્ર અને સમાજ કાર્ય એ બે વચ્ચે શું તફાવત છે, બંને અલગ છે કે બંને એક જ છે તેના વિશે પણ જાણી શકશો. તો શરૂ કરીએ આપણું યુનિટ 2. સમાજ એટલે આપણે સૌ જાણીએ છીએ કે મનુષ્ય જે છે એ એક સામાજિક પ્રાણી છે અને આપણે સમાજ વગર રહી શકતા નથી. આપણું જન્મ પણ સમાજની એક મુખ્ય સંસ્થા એટલે કુટુંબ સંસ્થાના માધ્યમથી જ થયેલું છે અને કુટુંબ એ પણ સમાજ પર જ નિર્ભર છે. કોઈ એક વ્યક્તિ હોય તેનાથી સમાજનું નિર્માણ થતું નથી. સમાજ બનાવવા માટે વિવિધ વ્યક્તિઓની જરૂર પડે છે. વ્યક્તિઓનો જૂથ, વ્યક્તિઓનો સમુદાય બની અને સમાજ બને છે. સમાજ એટલે શું એની એક આપણે સામાન્ય વ્યાખ્યા જોઈએ. સમાજ એટલે પરસ્પર સમાન પરંતુ અન્યોથી વિશિષ્ટ સંસ્કૃતિ ધરાવતા, નિશ્ચિત ભૌગોલિક વિસ્તારમાં રહેતા, એકતાની લાગણી ધરાવતા અને પોતાને બીજાથી અલગ માનતા એક જૂથના લોકો. આ વ્યાખ્યામાં છે ને આપણને સમુદાયની અને સમાજની લાક્ષણિકતાઓ જોવા મળશે. માનવીની જરૂરિયાતો પૂરી કરવા માટે પાયાની તમામ સંસ્થાઓ સમાજ ધરાવતો હોય છે. જેમ આપણે આગળ વાત કરી લગ્ન સંસ્થા, કુટુંબ સંસ્થાની, કે જેનાથી માનવીની પાયાની જરૂરિયાતો સંતુષ્ટ થાય છે, તો તેના માટેની દરેક સંસ્થાઓ સમાજ પાસે હોય છે. તો આપણે આ વ્યાખ્યામાંથી સમાજની લાક્ષણિકતાઓ જોઈએ. તો સૌપ્રથમ તો છે તેની વિશિષ્ટ સંસ્કૃતિ. દરેક જે સમાજ છે એની વિશિષ્ટ સંસ્કૃતિ હોય છે. આપણે ઉદાહરણથી સમજીએ તો આપણે વર્તમાન સમયમાં ભારત દેશ જે છે એ ઘણી વખત સાંભળતા હોઈએ છીએ કે ભારત એ ગામડાઓનો બનેલો દેશ છે. અને ઇવન તમે ઘણી બધી જગ્યાએ એક્ઝામના ફોર્મ્સ અથવા તો બીજી કોઈ જગ્યાએ ફોર્મ્સ ભરતા હશો ત્યારે તમને ઓપ્શન મળતું હશે કે ભાઈ તમારું હેબિટેટ કેવું છે, રહેણાંક કેવું છે. એટલે એનો મતલબ એ છે કે તમે ગ્રામીણ સમુદાય, ગ્રામીણ સમાજમાંથી આવો છો કે શહેરી સમાજમાંથી. તો ગ્રામીણ સમુદાય છે તો એની એક વિશિષ્ટ સંસ્કૃતિ છે. ગામડાનું સમાજ જે છે, ગ્રામીણ સમાજ, તો તેની રીતભાત અલગ હશે, તેમની રહેણી કહેણી અલગ હશે, તેની ખાણીપીણી અલગ હશે. તે જ રીતે શહેરી સમુદાય છે તો તેની પણ રીતભાત, ખાણીપીણી, પહેરવેશ એ તમામ વસ્તુ અલગ હશે. તો એ તેની વિશિષ્ટ સંસ્કૃતિ દર્શાવે છે. ત્યારબાદ નિશ્ચિત ભૌગોલિક વિસ્તાર. સમાજ ભૌગોલિક વિસ્તાર વગર અસ્તિત્વમાં આવતું નથી. જે સમાજ છે એ કોઈ એક ચોક્કસ વિસ્તારની અંદર રહેતું હોય છે અને ચોક્કસ વિસ્તાર વગર તે સમાજ બની શકતો નથી. ગ્રામીણ સમાજ છે તો તે અમુક ગામડાઓનું બનેલું હોય છે અથવા તો ગામડામાં રહેતા તમામ લોકો, પરંતુ એ લોકો ગામડાની અથવા તો સરહદ છે, ગામડાની જે આપણે કહેતા હોઈએ છીએ રેવન્યુ, કે ગામડાની કેટલી સરહદ છે, કેટલા સુધી કઈ ગામની હદ લાગુ પડે છે, તો તે એ ગામનું નિશ્ચિત ભૌગોલિક વિસ્તાર છે અને તે સમાજ તે ભૌગોલિક વિસ્તારની અંદર જ રહેતો હોય છે. તેમજ એકતાની લાગણી. હવે એકતાની લાગણી દરેક સમાજ અનુભવતું જ હોય છે, પરંતુ તે લાગણી અનુભવવાનું પ્રમાણ દરેકમાં અલગ અલગ હોય છે. ગ્રામીણ સમુદાય છે તો તેમની રહેણી કહેણી, તેમની વ્યવસ્થા એ પ્રકારની છે કે ગામના દરેક લોકો એકબીજાને બહુ સારી રીતે ઓળખતા હોય છે. સવાર સાંજ એકબીજા સાથે મુલાકાત થતી હોય છે, એકબીજાના સુખ દુઃખમાં સહભાગી થતા હોય છે. પરંતુ અંતે તેમને પોતે એ ગામડાના છે, જે તે સમાજ સાથે નાતો ધરાવે છે, એ બાબતે એની લાગણી હોય છે અને તેનામાં એકતા હોય છે. કોઈ પણ વખત
ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે ભાઈ કોઈ બે ગામડા વચ્ચેનો ઝઘડો થયો છે, કોઈ વિવાદ છે, અથવા તો બે ગામડાઓ વચ્ચે કોમ્પિટિશન છે કોઈ બાબતમાં. ઉદાહરણ તરીકે કોઈ જગ્યાએ કોઈ બાબત માટે ફોર્મ ભરવાનું છે, તો દરેક ગામડાને એવું થશે કે ભાઈ આ યોજના છે એનો લાભ વધારે મારા ગામને મળે, અમારા ગામને આ યોજનાનો લાભ મળે. તેના માટે તે ગામની અંદર વિખવાદ હશે, ગામની અંદરનો વિરોધ હશે તો તે નહીં જોવે, પરંતુ તે આખા ગામ માટે એકતાની લાગણી અનુભવે છે. એટલે પોતાના સમાજ માટે એકતાની લાગણી અનુભવે છે, એના માટે તે કામ કરશે. ત્યારબાદ પોતાને બીજાથી અલગ માનતા. હવે એ જ ઉદાહરણને લાગુ પડશે કે ભાઈ ગ્રામીણ સમાજનો જે વ્યક્તિ છે, ગ્રામીણ સમુદાય છે, એ શહેરી સમુદાયથી પોતાને અલગ માને છે. ઇવન બંને પાસે ઘણી બધી કોમન બાબતો હશે, ખાણીપીણી, રહેણી, પહેરવેશમાં સમાનતા હોઈ શકે છે, પરંતુ કોઈક બાબત એવી છે કે જે એને બીજાનાથી અલગ માને છે. જેમ કે ગ્રામીણ સમુદાય છે તો એ લોકોને ટ્રાફિકની સમસ્યા નથી નડવાની, એ લોકોને અવર જવરના કોઈ પ્રશ્નો નથી, એ લોકો સાંજે ઓટલે બેસી મેળાઓ કરે છે. તો એ રીતે શહેરી સમુદાયથી અલગ માને છે. જ્યારે શહેરી સમુદાય છે એ વધારે પડતું માત્ર પોતાની જરૂરિયાતો છે, પોતાના કામ પૂરતો નીકળતો હોય છે, અથવા તો અડોસ પડોશના લોકોને પણ તે નથી ઓળખતો હોતો. તો શહેરી વિસ્તારના લોકો પણ પોતાને ગ્રામીણ વિસ્તારથી અલગ માને છે, એટલે એક સમુદાયથી, એક સમાજથી પોતાને અલગ માને છે. અને દરેક સંસ્થાઓ સમાજ પાસે હોય છે. સમાજની મૂળભૂત સંસ્થાઓ જે છે તેમાં પ્રથમ છે કુટુંબ, ત્યારબાદ છે શિક્ષણ સંસ્થા, અર્થતંત્ર, રાજ્ય સંસ્થા, અને સૌથી મહત્વની જે છે એ છે ધર્મ સંસ્થા. તો આ 5 મુખ્ય સંસ્થાઓ દરેક સમાજ પાસે હોય છે, અને આ સંસ્થાઓ દ્વારા સમાજનું નિર્માણ અને સમાજનું જે આંતરક્રિયા અથવા તો સમાજની જે ક્રિયા પ્રતિક્રિયાઓ થતી હોય છે તે ક્યાંક ને ક્યાંક આ સંસ્થાઓના આધારે, આ સંસ્થાઓમાંથી માર્ગદર્શન મેળવીને જ થતી હોય છે. હવે આપણે સમજીએ વ્યક્તિઓ અને સમાજ. સૌપ્રથમ તો આપણે એ સમજવું જરૂરી છે કે વ્યક્તિ વગર સમાજ બની ના શકે. એટલે વ્યક્તિ અને સમાજ એકબીજા માટે ખૂબ જ જરૂરી છે. જ્યારે વ્યક્તિઓનો સમૂહ બને છે ત્યારે તે સમાજનું નિર્માણ કરે છે, અને સમાજ પણ વ્યક્તિઓ વગર કોઈ દિવસ સમાજ બની શકતો નથી. અને કોઈ એક વ્યક્તિ એમ પણ ક્યારે નથી રહી શકતો કે ભાઈ હું બધાથી અલગ છું, મને કોઈની જરૂરિયાત નથી, હું મારી રીતે એકલો જીવન જીવી શકું છું. તો એ પણ વાસ્તવિકતા નથી, અને એના વગર સમાજ પણ નથી બનતો. તો માણસનું જીવન, આપણે જેમ વાત કરી કે એક સામાજિક પ્રાણી છે, તો એક જૂથ જીવન છે. ભલે આપણે આપણા કુટુંબમાં રહેતા હોઈએ, આપણા ગામમાં રહેતા હોઈએ, આપણા શહેરમાં રહેતા હોઈએ, આપણા સગાવાલા છે, સંબંધીઓ છે, આપણે શાળા કોલેજમાં ભણતા હશું તો ત્યાં આપણી સાથે અન્ય વિદ્યાર્થીઓ છે, શિક્ષકગણ છે, આપણે કદાચ નોકરી કરતા હશું તો આપણી સાથે અન્ય સાથી કર્મચારીઓ છે. તો મનુષ્યનું જીવન છે એ જૂથ જીવન છે, બરોબર છે. જૂથ વગર તે રહી શકતો નથી, અને જૂથમાંથી જ સમાજનું નિર્માણ થાય છે. તેમજ વ્યક્તિઓને એકબીજા સાથેના સંબંધો સિવાય સમજી શકાતા નથી. હવે આપણે કોઈ વ્યક્તિના મૂલ્યો પરખવા છે, કોઈ વ્યક્તિની ભૂમિકા સમજવી છે, તો એ એક વ્યક્તિ દ્વારા નહીં સમજી શકાય, અથવા તો માત્ર તે વ્યક્તિથી જ આપણે નહીં સમજી શકીએ. જ્યારે તે વ્યક્તિ તેના મૂલ્યોનું અનુકરણ સમાજના બીજા લોકો સાથે કરે છે, તેની ભૂમિકા સમાજમાં આવી અને પ્રદર્શિત કરે છે, ત્યારે આપણને ખબર પડશે કે ભાઈ તે વ્યક્તિ કેવું છે, અથવા તો તે કઈ રીતે સમાજ સાથે જોડાયેલું છે. સમાજ જે છે એ માનવ વ્યક્તિત્વના વિકાસ માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે. સમૃદ્ધ અને વૈવિધ્યસભર સામાજિક જીવન તેને પોતાના શ્રેષ્ઠ સ્વ બનવાની પુષ્કળ તકો પૂરી પાડે છે. હવે કોઈ એક વ્યક્તિ જે છે એ જ્યારે નાનું હોય છે ત્યારે એને ખાવા પીવાથી માંડી અને તેની ભાષા તેની કુટુંબ સમજાવે છે. તેના કુટુંબમાં તે મોટો થાય છે ત્યારે તેના માતા પિતા તેને શીખવાડે છે ચાલતા સુધી, કે ભાઈ કઈ રીતે ચાલે છે, કઈ રીતે ખાય પીએ છે. ઉપરાંત બાળકોને તેના માતા પિતા કઈ રીતે બોલવું, કોની સામે શું બોલવું, કોને કઈ રીતે બોલાવવું, તે પણ શીખવાડતા હોય છે. ત્યારબાદ આવે છે શિક્ષણ સંસ્થા. તો શિક્ષણ સંસ્થા વ્યક્તિના સ્વ ઓળખવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડે છે કે વ્યક્તિએ કઈ કઈ કુશળતાઓ કેળવવી જોઈએ, તેની પાસે કેવા કેવા કૌશલ્ય હશે તો તે સમાજમાં પોતાનું જીવન જીવી શકશે અને સમાજને અનુરૂપ અથવા તો સમાજને ઉપયોગી કઈ રીતે બની શકશે. ઉપરાંત જે ધર્મ સંસ્થા છે, રાજ્ય સંસ્થા છે. હવે રાજ્ય સંસ્થા પણ વ્યક્તિને શીખવે છે કે તે વ્યક્તિ અન્ય વ્યક્તિઓને કઈ રીતે કામ આવી શકે છે, બીજા વ્યક્તિઓનું જીવન તે કઈ રીતે સુધારી શકે છે. હવે આપણી પાસે ઉદાહરણ છે જ કે જે રાજ્ય સંસ્થા છે, એટલે આપણું ભારત દેશ
લોકશાહી પ્રણાલીથી ચાલે છે. આપણા રાજ્યમાં મુખ્યમંત્રી હોય છે, દેશના પ્રધાનમંત્રી હોય છે, એટલે આપણા વડાપ્રધાન હોય છે. તો તે સમગ્ર દેશને સંચાલન કરે છે, તે વિવિધ યોજનાઓ લાગુ પાડી અને લોકો માટે કલ્યાણકારી કામ કરે છે. તો તે વસ્તુ લોકોને બીજાને મદદરૂપ બનાવવા માટે, બીજાઓનું કલ્યાણ કરવા માટે અને સમાજને ઉપયોગી થવા માટે પ્રેરણા પૂરી પાડે છે. તેમજ સમાજમાં લોકોને એકબીજાને મદદરૂપ થવા માટેની પણ પ્રેરણા પૂરી પાડે છે. વ્યક્તિ મુશ્કેલી અને અસુરક્ષાના સમયે પરિવાર અને મિત્રો પર આધાર રાખે છે. તો જ્યારે પણ વ્યક્તિને સમસ્યા પડે છે ત્યારે ક્યારે એકલો બહુ ઓછી વખત તેનું નિરાકરણ લાવી શકતો હશે. જ્યારે વ્યક્તિ સ્ટ્રેસ અનુભવતો હશે, તેને કોઈ પણ જાતની એવી માનસિકતા હશે કે ભાઈ હું આ નહીં કરી શકું, મારાથી આ નહીં થઈ શકે, ત્યારે તેને પ્રેરણા તેના કુટુંબ અથવા તેના મિત્રો દ્વારા, જે એના સમાજનું જે એક ભાગ છે તેના દ્વારા મળે છે અને તેનાથી તે પોતાની મુશ્કેલીઓનું હલ કરી અને પોતાના જીવનને સુધારી અને આગળ વધી શકે છે. દરેક વ્યક્તિ માનવજાતની પેઢીઓની સાળપણ અને અનુભવથી લાભ મેળવે છે. પેઢીઓની સાળપણ અને અનુભવ. લોકો જંગલમાં રહી અને જીવન જીવતા, સ્થાયી જીવન નહોતા જીવતા. ત્યારે આપણને ખબર છે કે ભાઈ અગ્નિની શોધ થઈ અને પૈડાની શોધ થઈ. તે બે શોધના લીધે લોકોનું જીવન કઈ રીતે બદલાયું? તો તે શું હતી? માનવજાતની પેઢીઓની સાળપણ હતી કે ભાઈ કોઈ એક પેઢી આવીને શોધ્યું કે ભાઈ રખડી રખડીને જીવન જીવવા કરતાં એક જગ્યાએ સ્થાયી થઈને જીવન જીવવું સારું, માથા ઉપર છત હોવી જોઈએ સારી. તો એ એની સાળપણ હતી અને એ સાળપણનો ઉપયોગ આપણે આજે પણ કરી રહ્યા છીએ. આજે પણ કોઈ વ્યક્તિ ઘર વિના ના રહેતો હોય છે અને દરેકને ઘરની એટલી જ મૂળભૂત જરૂરિયાત હોય છે. તેમજ તેના અનુભવો, તે લોકો જે શીખ્યા છે કે સમાજના કેવા નિયમોનું પાલન કરવું જોઈએ, સમાજમાં કેવી વ્યવસ્થા હોવી જોઈએ, તો તે પેઢી દર પેઢી શીખી અને આજની જે પેઢી છે તેનો લાભ મેળવી અને તેનું અનુકરણ કરે છે. હવે સમુદાયની વ્યાખ્યા જોઈએ તો જ્યારે કોઈ પણ નાના કે મોટા જૂથના સભ્યો એવી રીતે સાથે રહે છે કે તેઓ કોઈ ચોક્કસ રુચિ નહીં પરંતુ સામાન્ય જીવનની મૂળભૂત શરતોને વહેંચે છે. સામાન્ય જીવનની મૂળભૂત શરતો એટલે શું? કે એ લોકોનું ખાવું પીવું એક છે, એમની રહેણી કહેણી એક છે, એમનું પહેરવેશ એક છે, તેમના નીતિ મૂલ્યો નિયમો એક છે. એ તેમના સામાન્ય જીવનની મૂળભૂત શરતો થઈ છે. ત્યારે તે જૂથને સમુદાય કહી શકાય છે. હવે આપણે, તમને આ બે શબ્દ સમાનાર્થી લાગતા હશે, જૂથ અને સમુદાય. જૂથ જે છે એને આપણે જો જોવું હોય તો કોઈ એક જગ્યાએ, ઉદાહરણ સાથે આપણે જોઈએ કે તમે ભાઈ કોઈ બસમાં અથવા તો ટ્રેનમાં તમે મુસાફરી કરી રહ્યા છો, તો તમારી સાથે જે લોકો મુસાફરી કરી રહ્યા છે એ એક જૂથ છે, જે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ફક્ત સાથે મુસાફરી કરે છે, પરંતુ તેને સમુદાય નથી કહી શકાતું. તે એક ચોક્કસ કોમ્યુનિટી નથી. તેમના સમાજના લોકો એકબીજા સાથે લેતી દેતી કરે, ભલે તે આર્થિક ઉપાર્જનની બાબતમાં હોય, લગ્ન વિષયક હોય કે અન્ય કોઈ સામાજિક પર્સપેક્ટિવથી હોય, પરંતુ તે લોકો પાસે એક કોમન પર્સપેક્ટિવ છે જે તેને સમુદાય બનાવે છે. ત્યારબાદ બીજી વ્યાખ્યા છે, સમુદાય સૌથી નાનું પ્રાદેશિક જૂથ છે જે સામાજિક જીવનના તમામ પાસાઓને સ્વીકારી શકે છે. સામાજિક જીવનના તમામ પાસા એટલે આપણે જેમ વાત કરી કે માનવીની સંસ્કૃતિ છે, નીતિ છે, મૂલ્યો છે, ખાણીપીણી, રહેણી કહેણી અને વ્યક્તિનું જે વર્તન છે એ તેનું સામાજિક જીવન છે. પરંતુ જ્યારે તમે બસમાં મુસાફરી કરો છો, ટ્રાન્સપોર્ટેશન ટ્રેનમાં મુસાફરી કરો છો, તો એ તમારું સામાજિક જીવન નથી. ત્યાં તમારી લોકો સાથે ઓળખાણ નથી, લોકો સાથે તમારી વાતચીત ફોર્મલ વેમાં છે, માત્ર સમય પૂરતી મર્યાદિત છે. તે તમને નવું વસ્તુ શીખવી શકે છે, તમે એના પાસેથી શીખી શકો છો, પરંતુ તે કાયમી નથી, તે અમુક સમય પૂરતું જ મર્યાદિત છે. સમુદાયના પરિમાણો, કે સમુદાયમાં કઈ કઈ એવી બાબતો છે કે જેનાથી આપણે ઓળખી શકીએ કે તે જૂથ છે કે સમુદાય છે. તો સમુદાયની ઓળખ શું છે? તો સૌ પ્રથમ છે ભૌગોલિક. આપણે જેમ વાત કરી કે દરેક સમુદાય જે છે એ કોઈ એક ચોક્કસ ભૌગોલિક વિસ્તાર અંદર રહેતો હોય છે. ગ્રામીણ સમુદાય છે તો ગ્રામીણ સમુદાયની હદ નક્કી છે કે ભાઈ આટલો વિસ્તાર મારો છે, હું આટલાની અંદર જ રહેનાર લોકો ગ્રામીણ વિસ્તાર અથવા તો ગ્રામીણ સમુદાયના લોકો કહી શકાય. શહેરી વિસ્તારની પણ હદ નક્કી હોય છે. શહેરી વિસ્તારના લોકોને ખબર હોય છે તેમનું ભૌગોલિક વિસ્તાર ક્યાં સુધી છે, ત્યારે તે સમાજના, તે સમુદાયના ભાગ છે. ત્યારબાદ છે મનોવૈજ્ઞાનિક પરિમાણ. મનોવૈજ્ઞાનિક પરિમાણ એટલે માન્યતાઓ, મૂલ્યો અને ધોરણોનો સામાન્ય સમૂહ. હવે ગામડાના લોકો છે તો એમના માન્યતાઓ રહેશે. ઉદાહરણ સાથે જ જોઈએ આપણે તો ગામડાના લોકો દરરોજ સવારે મંદિરે જશે. ઉપરાંત તેમની પાસે પોતાના
અલગ દેવી દેવતાઓ પણ હશે. ઘણી બધી ગ્રામીણ સમુદાયો ખેતલા બાપા અથવા તો કોઈ નાનકડી એવી ડેરીમાં માનતા હોય છે. ઉપરાંત તમે ટ્રાઇબલ વિસ્તારમાં જાઓ છો તો તે લોકો પશુઓની મૂર્તિ બનાવે છે, ઝાડને પણ પૂજા કરે છે. તો એ તેમની માન્યતા છે. તો આ રીતે સમુદાય પાસે કોઈ ચોક્કસ માન્યતાઓ હોય છે, તેમના પોતાના મૂલ્યો અને ધોરણો હોય છે જે તેને જૂથથી અલગ બનાવે છે. ત્યારબાદ છે સંગઠનાત્મક. સંગઠનાત્મક એટલે સમુદાય જે છે એ એકબીજા ઉપર નિર્ભર છે, એકબીજા સાથે જ તે આંતરક્રિયા કરે છે. અને જો તે એકબીજા સાથે સંગઠનમાં નથી તો તે સમુદાય નથી, તો તે જૂથ જ છે. સમુદાય અને સંસ્થાઓ સંગઠિત રીતે ભૂમિકા અને ધોરણો, આપણે અગાઉ જ જેમ વાત કરી કે વ્યક્તિની ભૂમિકા શું છે અને વ્યક્તિના ધોરણો શું છે, એ આંતરક્રિયા થશે, એકબીજા સાથે એ રહેશે. સમુદાયના લોકો સાથે જ્યારે ક્રિયા પ્રતિક્રિયા કરશે તેનાથી જ તે ખબર પડશે. અને લોકોની જ્યારે સંગઠન વૃત્તિ હશે, ગામડાનો સમુદાય છે તો ગામડાના લોકો પોતાના ગામના વિકાસ માટે, પોતાના લોકોની સુખાકારી માટે સાથે મળી અને કામ કરશે. જ્યારે જે જૂથ જે છે તે જૂથ સંગઠિત રીતે કામ નહીં કરે, જૂથ માત્ર પોતાની જરૂરિયાતો, પોતાની ઈચ્છાઓ અને પોતાના કામ પૂરતું જ તે કાર્ય કરશે. ઉપરાંત સમુદાયના સભ્યો પાસેથી ભૂમિકા અને ધોરણોથી પરિચિત હોવાની અપેક્ષા રાખવામાં આવે છે. હવે આનું ઉદાહરણ આપણે સમજવું હોય તો સૌપ્રથમ આપણે ભૂમિકાને સમજીએ. હવે સમાજશાસ્ત્રનું કોન્સેપ્ટ છે સોશિયલ રોલ્સ, એટલે સામાજિક ભૂમિકાઓ. તમે જ્યારે શાળાએ ભણવા જાઓ છો ત્યારે તમે એક વિદ્યાર્થીની ભૂમિકા ભજવી રહ્યા છો. તમે જ્યારે લગ્ન કરી અને કુટુંબનું નિર્માણ કરો છો ત્યારે તમે પતિની ભૂમિકામાં હો છો અથવા તો પત્નીની ભૂમિકામાં હો છો. તે જ રીતે તમારી પાસે ભૂમિકાની અપેક્ષા હોય છે સમાજને કે તમે તેનાથી ખબર છે. હવે એક પતિની ભૂમિકામાં જ્યારે તમે હો છો ત્યારે તમારે કઈ રીતે વર્તવું જોઈએ, તમારા ધારાધોરણો શું હોવા જોઈએ, તમારા મૂલ્યો શું હોવા જોઈએ, અથવા તો એક પતિ તરીકેની તમારી સામાજિક વ્યાખ્યા શું છે, એ સમાજ કોને પતિ માને છે એ વિશેની તમને ખબર હોવી જોઈએ. તો સમુદાય જે છે એ પોતાના સભ્યો પાસેથી પોતાની ભૂમિકા અને ધોરણોની અપેક્ષા રાખતું હોય છે. આના ઉપરથી આપણે અગાઉ જેમ ચર્ચા કરી તેમ સમુદાયની લાક્ષણિકતા હોય છે, જૂથની પણ લાક્ષણિકતા હોય છે. પણ આપણે સમાજશાસ્ત્ર અને સમાજકાર્યના અભિગમથી જ્યારે સમુદાયને જોઈએ છીએ ત્યારે એની લાક્ષણિકતાઓ ઉપર નજર નાખીએ તો સૌપ્રથમ છે પ્રદેશ. આપણે જેમ વાત કરી ગ્રામીણ અથવા તો શહેરી, તો તેનો એક ચોક્કસ પ્રદેશ હોય છે. ત્યારબાદ તેનામાં આપણાપણાની ભાવના હોય છે. ગ્રામીણ લોકો જે છે એ હંમેશા આપણું અને પોતાનું કહીને જ, અને ગામડાના લોકો સામાન્ય રીતે કોઈ વ્યક્તિને કોઈ વસ્તુની ના નહીં પાડે. એક વ્યક્તિ બીજાને ઉપયોગી બનશે, એક વ્યક્તિની ચીજ વસ્તુઓ, સામાન પણ બીજા વ્યક્તિઓને તેટલું જ ઉપયોગી બનશે. ત્યારબાદ છે સામાન્યતા. સામાન્યતા એટલે તે લોકો ઉપર કોઈ નિયમથી અથવા તો કોઈ બંધન રાખીને તેમની પાસેથી તે કાર્ય કરાવવામાં નથી આવતું. તે લોકોના સ્વભાવમાં જે વસ્તુઓ છે, તે લોકોને એકબીજાને મદદ કરવી, એકબીજાને કામ આવવું, એ સામાન્ય બાબત છે. તેમને કોઈ નિયમથી અથવા તો તેમના માટે બંધન કરતા નથી કે તેને ભાઈ બીજા વ્યક્તિને ફરજિયાત એક વસ્તુ આપવી અથવા તો તેને ફરજિયાત કામમાં મદદ કરવી. ત્યારબાદ વિચારધારા, કે કોઈ પણ સમુદાય છે એ ચોક્કસ પોતાની એક નિશ્ચિત વિચારધારાને ફોલો કરતું હોય છે. પછી તે વિચારધારા ઉપર ઘણી બધી વસ્તુઓનું અસર રહેતું હોય છે. તે વ્યક્તિની માનસિક, સામાજિક, આર્થિક પરિસ્થિતિઓ પણ તેનામાં ફેરફાર કરતી હોય છે. પરંતુ જનરલી તે લોકોની વિચારધારા સમાન હોય છે. ગ્રામીણ સમુદાય જો છે તો તેની વિચારધારા મૂળભૂત રીતે ખેતી પશુપાલન ઉપર વધારે આધારિત હશે. તે લોકો તેના સંદર્ભે વધારે જાગૃત હશે, તેને લગતી બાબતો, તેને લગતી કામગીરી ઉપર તે લોકો વધારે ધ્યાન આપશે. પછી છે લોકોનું જૂથ. લોકોનું જૂથ મળી અને સમુદાય બનાવે છે, પરંતુ સમુદાય એ જૂથ નથી, જૂથથી અલગ છે. ત્યારબાદ સ્થાયીતા. તે લોકો જે છે, સમુદાયના લોકો એક જગ્યાએ સ્થાયી હોય છે. હવે વર્તમાન સમયમાં આપણી પાસે એક નવો કોન્સેપ્ટ છે વર્ચ્યુઅલ કમ્યુનિટીનો, જે ડિજિટલ સમુદાય આપણે જોઈએ છીએ તેનો છે. તેનામાં કદાચ સ્થાયીતા ઓછી થઈ છે, પરંતુ સમુદાયની જે લાક્ષણિકતાઓ છે કે જેનામાં પ્રદેશ પ્રત્યેનું પ્રેમ છે, આપણાપણાની ભાવના છે, તેની વિચારધારા છે, તેનામાં કશું ફેરફાર નથી આવતું, પરંતુ સ્થાયીતામાં થોડુંક ફેરફાર હોય છે. એના ઉદાહરણ આપણે એક જોઈએ તો કોઈ ગામડાનો વિદ્યાર્થી છે એ વિદેશમાં ભણવા ગયો છે, પરંતુ તે વિદેશમાં રહે છે પણ તે ગ્રામીણ સમુદાયનો એક હિસ્સો છે જ, તે તેનામાં તેનો ભાગ ભજવે જ છે.
પરંતુ તે ડિજિટલ માધ્યમથી દરરોજ ફોન કોલથી વિડીયો કોલથી તેના સમુદાય સાથે જોડાયેલો છે અને તેને ત્યાં બેઠા બેઠા પણ આપણાપણાની ભાવના હશે. કોઈ પણ પ્રસંગે તે તેનામાં જે રીતે પણ શક્ય બને તે રીતે ભાગીદારી મેળવશે અને તેની વિચારધારા પણ આ ગામડાના લોકો સાથે પણ અનુરૂપ હશે. ત્યારબાદ છે પ્રાકૃતિકતા, કે સમુદાય જે છે એ આપણે જેમ સામાન્યતાની વિશે ચર્ચા કરી તે રીતે પ્રાકૃતિકતા પણ સમુદાયની ખૂબ જ સામાન્ય બાબત છે, કે જે સમુદાય જે છે એ કોઈ કાયદા દ્વારા બનવામાં નથી આવતું. સમુદાયને કોઈ નિશ્ચિત નિયમો ફોલો કરવા નથી પડતા. સમુદાય પ્રાકૃતિક રીતે બને છે. સમાજના વિવિધ વ્યક્તિઓની વિચારધારાઓ અને વ્યક્તિઓની આપણાપણાની જે ભાવના છે તે તેના સમુદાયને આગળ વધારે છે અને તેને પ્રેરણા આપે છે. હવે સમાજશાસ્ત્ર અને સમાજ કાર્ય, આપણે પહેલા 101માં પણ ચર્ચા કરી છે વિષયમાં સમાજશાસ્ત્ર એટલે શું. તો સમાજશાસ્ત્રની વ્યાખ્યા એવી છે કે જે આખા સમાજની સમસ્યાઓ અથવા તો સમાજનું જે અભ્યાસ કરતું હોય એ સમાજશાસ્ત્ર છે. જ્યારે સમાજ કાર્ય જે છે એ સમાજશાસ્ત્રથી અલગ છે. વર્તમાન સમયમાં આ બંને અલગ અલગ વિદ્યા શાખાઓ છે. વિદ્યા શાખા એટલે તેમનું પોતાનું એક આખું બોડી છે, પોતાની પાસે એક લિટરેચર છે કે જેના મુજબ તે આખું કાર્ય કરે છે. તો સમાજશાસ્ત્ર શું છે? સમાજશાસ્ત્ર ફક્ત સમાજની જે તે સમસ્યાઓ છે, સમાજનું બંધન છે, સમાજની રચના છે, સમાજની પ્રગતિ છે તેનું અભ્યાસ કરશે. જ્યારે સમાજ કાર્ય જે છે તેના સામાજિક સમસ્યાઓ અને વૈજ્ઞાનિક ઉકેલોનો અભ્યાસ સાથે વ્યવહાર કરે છે. તો સમાજશાસ્ત્ર ફક્ત સમસ્યાઓ જોશે કે સમાજમાં કઈ સમસ્યા ઉદ્ભવી છે, તેના પાછળના કારણો શું છે અને તે ક્યાંથી આવી રહી છે, તેનું ઉદ્ગમ સ્થાન શું છે. પરંતુ સમાજ કાર્ય જે છે એ સામાજિક સમસ્યાઓના વૈજ્ઞાનિક ઉકેલોનો અભ્યાસ કરશે અને સમાજની વિવિધ સંસ્થાઓ સાથે અનુકૂલન કઈ રીતે થાય અને તે સમસ્યાને ઉકેલવા માટે સૌથી સારું વૈજ્ઞાનિક ઉકેલ કયું છે તે સમાજમાં લઈ જઈ અને તે સમસ્યાનું નિરાકરણ સમાજ કાર્ય લાવે છે. સમાજ કાર્ય પાસે આપણી 6 પ્રાઇમરી મેથડ્સ છે. 6 મેથડ્સમાં મૂળભૂત 3 મેથડ છે અને 3 એની સાથેની સંલગ્ન મેથડ છે. સોશિયલ કેસ વર્ક છે, સોશિયલ ગ્રુપ વર્ક છે અને જે કોમ્યુનિટી ઓર્ગેનાઇઝેશન છે. આ 3ના માધ્યમથી સમાજશાસ્ત્ર અને ઇવન સમાજ કાર્ય દ્વારા પણ સમાજમાં જે સમસ્યાઓ જોવામાં આવેલી છે, જે સમસ્યાઓ સમાજ કાર્યકરે જોઈ છે તેને ઉકેલવા માટે આ વિવિધ મેથડનો સહારો લઈ અને તે વ્યક્તિના લોકોની તે સમસ્યાઓનું ઉકેલ લાવશે. ઉપરાંત તે લોકોની સુખાકારી માટે, લોકોની સમસ્યાઓના ઉકેલ માટે સમાજ કાર્ય ફિલ્ડમાં જઈને કામ કરશે. જ્યારે સમાજશાસ્ત્ર માત્ર તેના અભ્યાસ સુધી જ સીમિત છે. સમાજશાસ્ત્ર અને સમાજ કાર્ય બંને આવશ્યકપણે સામાજિક સંબંધોના નેટવર્ક તરીકે જુએ છે. સમાજની જે રચના છે તેનું અભ્યાસ સમાજશાસ્ત્ર પણ એ જ રીતે કરે છે અને સમાજ કાર્ય પણ એ જ રીતે કરે છે. પરંતુ સમાજશાસ્ત્ર સમાજ અને તેની સમસ્યાઓના વૈજ્ઞાનિક વિશ્લેષણ પ્રદાન કરે છે, જ્યારે સમાજ કાર્ય ઉકેલ માટે સૌથી વધુ વૈજ્ઞાનિક અને યોગ્ય માધ્યમો અને પદ્ધતિઓ પ્રદાન કરે છે. આપણે જે વાત કરી સોશિયલ કેસ વર્ક, ગ્રુપ વર્ક, કોમ્યુનિટી ઓર્ગેનાઇઝેશન, સોશિયલ રિસર્ચ, સોશિયલ એક્શન, તે તેની પદ્ધતિઓ છે કે જેના દ્વારા સમાજ કાર્ય સમાજની મુશ્કેલીઓ જે છે તેને નિવારશે અને લોકોની સુખાકારી, લોકોની કલ્યાણકારી વધારશે. આપણા આજના આ એકમમાંથી તમે આ પ્રશ્નો છે સ્વાધ્યાય માટેના, તે પ્રશ્નોની પ્રેક્ટિસ કરી શકશો. ઉપરાંત ઉપયોગી પુસ્તકો માટેની તમને યાદી આપવામાં આવી છે. વધુ અભ્યાસ માટે તમે આ પુસ્તકોની મદદથી તેના વિશે ઊંડાણપૂર્વક અભ્યાસ કરી શકશો. ધન્યવાદ. સ્વાધ્યાયઃ પરમઃ